ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓના મોઢા પર ચમક જોવા મળી। શહેરના મચ્છીપીડ વિસ્તારમાં આવેલી શારદા મંદિર હાઈસ્કૂલ જ્યાંથી આ શાળામાંથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રનું પેપર આપીને બહાર નીકળ્યા ત્યારે તે વેળાએ તેઓના મોં પર ખુશી હતી, ચહેરા પર થોડું હાસ્ય હતું। એટલે માની શકાવાય કે પેપર અર્થશાસ્ત્રનું સારું ગયું છે। તેઓને સાથે વાતચીત કરતા તેવું પણ માલુમ પડ્યું કે ખૂબ સરળ પેપર હતું, ખૂબ સારી રીતે ગયું છે અને આશા રાખીએ છીએ કે સારા માર્ક્સે અમે ઉત્તીર્ણ થઈશું। પેપર બહુ સારું ગયું ને ઈઝી હતું અને થોડુંક લેન્ધી હતું, બીજું કંઈ નહીં, બાકી બધું સારું હતું। મહેનત કેટલી કરો? અમે આમ જોવા જઈએ તો રેગ્યુલરલી 5 hours તો છે જ। મેસેજ આપવા માંગતો બીજા વિદ્યાર્થીઓને આવું માંગવા માંગુ છું કે બોર્ડને આમ એમ હેડેકથી ના લેતો, આ બહુ ઈઝી હોય છે એન્ડ શાંતિથી નીકળી જાય છે। મમ્મી પપ્પાએ બહુ સપોર્ટ રાખ્યો, એ લોકો લાઈક લેવા આવે છે, અમને મૂકવા આવે છે, ભણવામાં પણ ફોકસ કરે છે, બહુ સારું છે। यशस्वी कहा इकोनॉमिक्स कॉमर्स 12th कॉमर्स इकोनॉमिक्स का पेपर था और लाइक बहुत इजी था, जितना एक्सपेक्टेशन से कुछ ज़्यादा इजी था। लाइक इतने पूरे साल से हम लोग ने मेहनत की है और इनफैक्ट हमको अभी जाके ऐसे लग रहा है कि इतनी हम मतलब मम्मी पापा का बहुत ज़्यादा सपोर्ट था, इवन टीचर्स का भी बहुत ज़्यादा सपोर्ट था और इसीलिए क्वेश्चन पेपर हमको बहुत ही ज़्यादा इस बार इजी लगा। बहुत मतलब एक्सपेक्टेड नहीं था कि इतना इजी पेपर आएगा, बट इट्स वॉज सो इजी पेपर। थैंक यू। की थी मतलब 12th है इसलिए थोड़ी ज़्यादा की थी, क्योंकि 3-4 घंटे चाहिए बिकॉज अच्छे कॉलेज में एडमिशन के लिए परसेंटेज रिक्वायर्ड है, इसलिए। हिरवा शुक्ला। આજે અર્થશાસ્ત્રનો પેપર હતો અને સારું ગયું। સેક્શન A, B, C બધા સારા હતા અને સારું ગયું। રોજ 8 કલાક વાંચું છું। મિનિમમ 6 કલાક તો વાંચવું જ જોઈએ। હા, સારું ગયું। પૂર્વી ચૌહાણ આખી સ્કૂલમાં।